હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 1માં વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રનો એમસીક્યુ જોઈશું. એમાં એમસીક્યુમાં ક્વેશ્ચન છે પરમિટિવિટી એપ્સિલોન 0ના પરિમાણ ખાલી જગ્યા છે. અહીં આપણને કીધું છે કે વિદ્યુતભારનું પરિમાણ સૂત્ર કેપિટલ ક્યુ લેવાનું છે. ઓપ્શન છે આપણી પાસે એ M1 L-2 T-2 Q-2, બી ઓપ્શન છે M1 L2 T-3 Q-1, સી ઓપ્શન છે આપણી પાસે M-1 L-3 T2 Q2 અને ડી ઓપ્શન છે આપણી પાસે M-1 L³ T-2 Q-2. ચાલો હવે આપણે જોઈએ કે પરમિટિવિટીનું સૂત્ર કેવી રીતે શોધવાનું. તો તમને ખબર છે કે ફોર્સનું સૂત્ર F બરાબર 1/4πε0, F બરાબર 1/4πε0 Q1 Q2ના છેદમાં R², બરાબર. એટલે અહીંથી આપણે પરમિટિવિટીનું સૂત્ર બનાવી શકાય કે ε0 બરાબર 1/4π F ઇન્ટુ Q1 Q2 અપન R². એટલે પરમિટિવિટી બરાબર Q1 Q2 એટલે આ Q² થશે. એનું આપણે અહીંયા આગળ પરિમાણ સૂત્ર Q લેવાનું છે એટલે Q² લખી દીધું આપણે અહીંયા આગળ. હવે ફોર્સનું તમને ખબર છે કે M1 L1 T-2 છે એનું પરિમાણ સૂત્ર, અને આરનું શું થશે, L થશે, એનો પણ વર્ગ છે એટલે L² થશે, બરાબર. અહીંયા આગળ L² થશે એટલે પરમિટિવિટી ε0 બરાબર અહીંયા આગળ M ઉપર જશે એટલે અહીંયા આગળ 1 છે તો એ -1 આવશે એટલે M-1 L2 ને 1 3 એટલે કે L-3 અને T માઇનસ છે એ ઉપર જશે એટલે T2 આવશે અને Q2 એવી રીતે આવશે. એટલે અહીંયા આગળ આપણો જવાબ શું આવશે, ઓપ્શન નંબર સી એ સાચો છે આપણો કે M-1 L-3 T2 અને Q2, બરાબર. ચાલો મળીએ નવા વિડીયોમાં.